જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ગણેશ ચોથ સ્પેશિયલ મોદક બનાવશું અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું. તો એક પેન લઈએ, 500 ગ્રામ દૂધ લઈએ, ફૂલ ફેટવાળું દૂધ લેવાનું. તો 3 થી 4 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીએ. આ માપ એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને દૂધને ઉકળવા મૂકી દઈએ. તો આપણે બીજા જે લોટ શેકવાના છે એના ભાગની ખાંડ દૂધમાં એડ કરશું. તો 3 ચમચી જેટલી ખાંડ એડ કરશું વધારે, અને દૂધને આપણે ઉકળવા દઈએ. તો આપણે બીજી પેનમાં 3 ચમચી જેટલું ઘી લેશું. હવે ડ્રાયફ્રૂટ્સ લીધા છે, તમે કોઈ પણ સીડ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ કોઈ પણ વસ્તુ લઈ શકો. તો થોડા ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ્સ આપણે એક ડીશમાં લઈ લઈશું. વચ્ચે વચ્ચે આપણે દૂધને હલાવતા જશું ચારેકોર, એટલે દૂધ આપણું ચારે બાજુ ચીપકે નહીં. તો જે ઘી વધ્યું હતું એમાં જ આપણે અડધી વાટકી ચણાનો લોટ લેશું અને અડધી વાટકી રવો, બંનેને ઘીમાં આપણે શેકી લઈએ. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ બંનેને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. તો રવો અને ચણાનો લોટ શેકાઈને સરસ હળવો થઈ ગયો છે અને ઘી પણ દેખાય છે. તો અડધી વાટકી મેં મિલ્ક પાવડર અને અડધી વાટકી ટોપરાનું ઝીણું છીણ એ એડ કર્યા છે. તો લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું. તો આપણું દૂધ પણ એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેશું. તો દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે દૂધને આ મિશ્રણમાં આપણે એડ કરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અને મિશ્રણ એકદમ ઘાટું થાય ત્યાં સુધી આપણે હલાવતા જશું. તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ મિશ્રણ સરસ ઘાટું થઈ જશે. તો ફ્રાય કરેલા આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ. તો મિશ્રણ આપણું સરસ ઘાટું થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અડધું મિશ્રણ આપણે બીજી પેનમાં લઈ લઈએ. હવે મેં થોડો ફૂડ કલર લીધો છે, તમે કોઈ પણ ફૂડ કલર લઈ શકો, અથવા તમે ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો. તો આ મિશ્રણને થોડું પોળું કરી અને 2 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. હવે મોદકનું આપણે મોલ્ડ લેશું, ઘીથી ગ્રીસ કરી લઈએ. તો ગ્રીન મિશ્રણ લેશું એક સાઈડ આ મિશ્રણ લેશું. તો આ રીતે બંધ કરીને જે સાઈડમાં વધ્યું છે મિશ્રણ એ લઈ લેશું. આંગળીએથી નીચે સરસ દબાવી દઈએ. તો આ રીતે ખોલી અને જોઈ લઈએ તો એકદમ સરસ મોદક બન્યા છે. તો આવી રીતે આપણે બધા જ મોદક બનાવી લઈએ. તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે મોદક બનીને તૈયાર થયા છે. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. આ મોદક હજી થોડા ઠંડા થશે એટલે એકદમ સરસ કડક થઈ જશે.